કયું સ્થાન છે અને શું ઘટના બની છે અત્યારે? સરથાણા પોલીસ સ્ટેશન પાસે રાજહંસ સ્વપ્ન બિલ્ડિંગ છે, એની અંદર સૂર્યા અપાર્ટમેન્ટ છે. એની અંદર સ્મિત લાભુભાઈ જીયાણી નામના શખ્સે એના માતા પિતાને ગળાના ભાગે ઈજા પહોંચાડેલ છે, જેઓ સારવાર હેઠળ છે. અને એની પત્ની અને એનું 4 વર્ષનું બાળક છે, એને ગળાના ભાગે ઈજા પહોંચાડીને મોત નિપજાવેલ છે. અને પોતાની જાતને પણ બંને હાથની નસો અને ગળાના ભાગે ઈજા પહોંચાડશે તે પણ સારવાર હેઠળ છે. બનાવનું કારણ તેમની માતા જે ભાનમાં છે અત્યારે એ જણાવે છે કે 4-5 દિવસ પહેલાં સ્મિતના મોટા બાપુનું કુદરતી મરણ થયેલું હતું. ત્યાં લોકો બેસવા જતા હતા અને ગઈકાલે હવે તમે અહીંયા અમારા ઘરે ના આવતા અને એ બાબતે સામાન્ય પરિવારજનોને બોલાચાલી થઈ. અને હવે સ્મિતને લાગી આવ્યું કે હવે આપણું કોઈ નથી. એમના માતાના કહેવા મુજબ મારતી વખતે પણ હવે આપણું કોઈ નથી, હું એકલો થઈ ગયો, હવે આપણું કોઈ નથી, હું એકલો થઈ ગયો, આવું કહી અને તમામને ઈજા પહોંચાડે છે ને 2 જણને મોત નિપજાવેલ છે. કયા વ્યવસાય સાથે સંકળાયેલો હતો? સ્મિત જે છે ઓનલાઈનનો બિઝનેસ કરે છે એવું માતાએ જણાવેલ છે. સુરતમાં એક પારિવારિક ઝઘડો લોહિયાર બન્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા પાસે આવેલ સૂર્ય એપાર્ટમેન્ટમાં પુત્રએ માતા પિતા સહિત પત્ની અને પોતાના પુત્રને ચપ્પુના ઘા ઝીક્યા હોવાની ઘટના સામે આવી હતી. જે સરથાણા વિસ્તારમાં જે પરિવાર રહેતું હતું, સ્મિત જીયાની નામનો જે પુત્ર છે, તેણે માતા પિતાને ચપ્પુના ઘા ઝીક્યા બાદ પતિ અને તેના પુત્રને પણ ચપ્પુના ઘા ઝીક્યા અને છેલ્લા માતા પિતાને ચપ્પુના ઘા માર્યા હતા. જેના કારણે લોહી લુહાણ હાલતમાં માતા પિતા રૂમની બહાર દોડી આવ્યા હતા અને આસપાસના લોકો એકઠા થતા તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે પારિવારિક ઝઘડાના કારણે સ્મિત જીયાણી દ્વારા માતા પિતા સહિત પત્ની અને પુત્રને ચપ્પુના ઘા ઝીક્યા હોવાનું જે સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. સમગ્ર મામલે પત્ની તેમજ પુત્રનું મોત થયું હોવાની જે હકીકત છે તે સામે આવી રહી છે. જ્યારે માતા પિતાની હાલત ગંભીર હોવાથી તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું પણ અરજી સામે આવી છે. સમગ્ર મામલે સરથાણા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર સુરત.